દાહોદના સંજેલી મિની રણુજા ધામ ખાતે દુકાન ફાળવણીના મુદ્દે વાયરલ થયેલા કથિત વિડીયો મામલે હવે મોટો વળાંક આવ્યો છે। વાયરલ વિડીયોમાં દુકાનમાં લગાવવા માટે મામલતદારને રૂપિયા આપવાના દાવાને લઈને સવાલો ઉભા થયા હતા। મામલો હવે ચર્ચામાં આવ્યો હતો। હવે મીડિયા અહેવાલો મુજબ વાયરલ વિડીયો અંગે સંબંધિત મહિલાએ બાદમાં માફી માંગી હોવાના દાવા પણ સામે આવ્યા છે। જોકે વાયરલ વિડીયોમાં કરવામાં આવેલા આક્ષેપોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી। સમગ્ર મામલે સત્તાવાર તપાસ અથવા અધિકૃત સ્પષ્ટતા બાદ જ હકીકત સ્પષ્ટ થશે। હાલ માફી માંગ્યાના દાવાને પગલે સમગ્ર મામલે નવો વળાંક સામે આવ્યો છે। જે મારો વિડીયો વાયરલ થયો હતો એના વિશે હું વાત કરવા માંગુ છું। મારી જમીનમાં લોકો દુકાન માંડી હતી, એ લોકો એને ધમકાવવા માટે મામલતદારનું નામ ભૂલથી લેવાઈ ગયું હતું અને મારે એના માટે હું માફી માંગુ છું। અને મામલતદાર સાહેબ કે કોઈ પણ અધિકારી અમારી જોડે રૂપિયા માંગતા નથી અને જે કોઈ ભૂલ થઈ હોય માફ કરજો।